મારા વાલા ચાહકો, સદીઓથી પુરુષના મનમાં એક જ પ્રશ્ન ગુંજતો આવ્યો છે. આખરે સ્ત્રી શું ઈચ્છે છે? તેના મનની સૌથી ઊંડી ઈચ્છા શું છે? અને એક અજીબ વાત જાણો છો? જેટલો વધુ પુરુષ આ પ્રશ્નનો જવાબ બહારની દુનિયામાં શોધે છે, તેટલો જ તે સત્યથી દૂર જતો રહે છે. કારણ કે સ્ત્રીનું મન કોઈ કોયડો નથી જેને ઉકેલવાનો હોય. તે કોઈ તાળું નથી જેની ચાવી શોધવાની હોય. તે પણ એક જીવંત આત્મા છે, જેના હૃદયમાં પણ એ જ સપનાઓ, એ જ લાગણીઓ અને એ જ ઈચ્છાઓ વસે છે, જે દરેક સંવેદનશીલ મનુષ્યના હૃદયમાં વસે છે. પણ સમાજે સ્ત્રી વિશે એટલા બધા ભ્રમ ઊભા કરી દીધા છે કે પુરુષ ઘણીવાર તેની સૌથી સરળ ઈચ્છાને પણ સમજી શકતો નથી. મારા વાલા મિત્રો, સ્ત્રીની સૌથી ગૂઢ ઈચ્છા કદાચ એ નથી જે દુનિયા માને છે. તેને માત્ર સુંદર વસ્તુઓ નથી જોઈતી, તેને માત્ર વખાણ નથી જોઈએ, તેને માત્ર મીઠા શબ્દો નથી જોઈએ. તેના હૃદયની સૌથી ઊંડી ઈચ્છા તો માત્ર એટલી જ છે કે કોઈ તેને સાચા અર્થમાં સમજે. ધ્યાનથી સાંભળજો, સમજે. કારણ કે સમજાવવાની ભૂખ પ્રેમ મેળવવાની ભૂખ કરતાં પણ વધારે ઊંડી હોય છે. કોઈને પ્રેમ કરવો ખૂબ સરળ છે, પરંતુ કોઈને સાચા અર્થમાં સમજવું ખૂબ જ મુશ્કેલ છે. અને જે વ્યક્તિ તમને સાચા અર્થમાં સમજી લે છે, તેની સામે આત્મા ધીમે ધીમે પોતાના દરવાજા ખોલવા લાગે છે. મારા વાલા દોસ્તો, તમે કદાચ નોંધ્યું હશે, મોટા ભાગના લોકો સાંભળતા નથી. તેઓ માત્ર પોતાની બોલવાની વાલિશતા હોય છે. જ્યારે સામેની વ્યક્તિ બોલતી હોય છે, ત્યારે પણ તેમના મનમાં પોતાના જવાબો જ તૈયાર થઈ રહ્યા હોય છે. પણ ક્યારેક જીવનમાં એક એવી વ્યક્તિ મળે છે જે સાચા અર્થમાં સાંભળે છે, જે ફક્ત તમારા શબ્દો જ નહીં પણ તમારી ચૂપકીદી પણ સાંભળે છે. અને એ જ ક્ષણે એક ઊંડો ભાવનાત્મક સંબંધ જન્મે છે. સ્ત્રીના મનની સૌથી ઊંડી ઈચ્છાઓમાંની એક પણ આ જ છે કે કોઈ તેની અળખી લાગણીઓને પણ અનુભવી શકે. મારા વાલા ભાઈ, એક વાત હંમેશા યાદ રાખજો. દરેક સ્ત્રી બહારથી કેટલીય મજબૂત કેમ ન દેખાતી હોય, તે હસતી હોય, પોતાની દરેક જવાબદારી નિભાવતી હોય, દુનિયાની દરેક મુશ્કેલીનો સામનો કરતી હોય, તેમ છતાં તેના હૃદયમાં એક એવો ખૂણો જરૂર હોય છે જે ક્યારેક થાકી જાય છે. તે પણ ઈચ્છે છે કે કોઈ તેને પણ સમજે, કોઈ તેને પણ કોઈ શરત વગર સ્વીકારી લે, તેને પણ એવો અહેસાસ થાય કે તેને દરેક ક્ષણે સંપૂર્ણ બનવાની જરૂર નથી. અને જે વ્યક્તિની સામે તે આ બધું અનુભવી શકે છે, તેના પ્રત્યે તેનો વિશ્વાસ ધીમે ધીમે ઊંડો થવા લાગે છે. મારા વાલા જાનોડાઓ, આજની દુનિયામાં પ્રેમ કરતાં દેખાડો વધારે થઈ ગયો છે. સંબંધો ઓછા છે, દેખાવો વધારે છે. લાગણીઓ ઓછી છે, પ્રભાવ વધારે છે. પરંતુ હૃદય દેખાડાથી નથી ખુલતું, હૃદય સુરક્ષાથી ખુલે છે. જ્યારે કોઈ સ્ત્રીને એવું લાગે, અહીં મને જજ કરવામાં નહીં આવે, અહીં મારી કમીઓનું મજાક નહીં ઉડાવવામાં આવે, અહીં મને બદલવાનો પ્રયત્ન નહીં કરવામાં આવે, ત્યારે તેનું મન ધીમે ધીમે ખુલવા લાગે છે. અને કદાચ આ જ તેની સૌથી ઊંડી ઈચ્છા છે. જેમ છે તેમ સ્વીકારવામાં આવવું. તો મારા વાલા મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ કૃષ્ણા માયા કોટ્સને સબસ્ક્રાઈબ કરો. અને ખાસ જણાવવાનું કે તમે કોઈ લાઈક અને કોમેન્ટ કરતા નથી. કેમ? જો તમને કોઈ હાથમાં તકલીફ હોય, લાઈક અને કોમેન્ટ નહીં કરો તો પણ ચાલશે.
કારણ કે તમે તો મારા જાન છો. તમારી તકલીફ એ અમારી તકલીફ. તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય.